આઝાદીની લડતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીયાત્રાના 97 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદથી પ્રસ્થાન કરેલી દાંડી સાયકલ યાત્રાનું ભરૂચ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન કારેલી ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 61 વર્ષની ઉંમરે 78 સાથીદારો સાથે શરૂ કરેલી બાપુની આ દાંડી યાત્રાએ બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા હતા। કારેલી ગામ આ ઐતિહાસિક યાત્રાનું મહત્વપૂર્ણ પડાવ રહ્યું છે, જેના કારણે અહીંનું આગમન વિશેષ મહત્વ ધરાવે છે। યાત્રા પાદરા તાલુકાના કરખડી અને દૂધવાડા ગામોથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીજી અમર રહોના નારાઓ સાથે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું। કારેલી આશ્રમ ખાતે સંચાલક હેમંતભાઈ મહંત, સરપંચ તુષારભાઈ પરમાર અને આચાર્ય નયનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓએ યાત્રામાં જોડાયેલા સાયકલ સવારોનું પુષ્પહારથી સન્માન કર્યું હતું। આ પ્રસંગે મહાત્મા ગાંધી તથા દાંડી યાત્રાના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના અહિંસક લડતના વિચાર આજે પણ સમાજ માટે માર્ગદર્શક હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે આ ઐતિહાસિક વારસાને જાળવવા માટે આવી યાત્રાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। નમસ્કાર। આજે 20મી માર્ચ ના રોજ કારેલી ગામે જે આપણી ઐતિહાસિક દાંડી યાત્રા નીકળેલી એના એ યાદોને તાજી કરવા માટે અને આજના આ ડિજિટલ યુગમાં નવયુવાનોને અને સમાજને એક સંદેશો મળે એના માટે કારેલીના ગાંધી આશ્રમ અને કારેલી પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી એક સરસ મજાનું દાંડી યાત્રાનું આયોજન ગાંધી આશ્રમના સંચાલક શ્રી મહંતભાઈના વાથા હેઠળ આ કામ થયેલું અને એની અંદર ગામના નવયુવાનો, શાળાના બાળકો, મુવાલ કોલેજના પ્રોફેસર અને ઘણા બધા જે દેશપ્રેમીઓ હતા એ બધા આ કાર્યક્રમની અંદર જોડાયા અને બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો, બહુ સરસ મજાની વાતો થઈ અને આ જે દાંડી યાત્રાનું મહત્વ છે, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરેલી અને એ દાંડી યાત્રાનો મૂળ હેતુ શું હતો એ ઉજાગર થાય એવી સરસ મજાની અહીંયા વાતો બાળકોની હાજરીમાં થઈ અને બાળકોને ગામ લોકોને ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળ્યું।